Hey guys, welcome to MNMM PT નાટી. This is મોહિત. આજે હું નાટી ગુજરાતી વિશે વાત કરવાનો છું. મારી સાથે અર્જુન છે અહીંયા. કદાચ તમે એમને પહેલાં પણ જોયો છે. એમને હમણાં રિસેન્ટલી નાટી ગુજરાતીની એક્ઝામ આપી હતી અને હી ગોટ હિઝ રિઝલ્ટ્સ. અને જ્યારે એમનું રિઝલ્ટ આવ્યું ત્યારે આઈ વોઝ પ્રિટી કોન્ફિડન્ટ કે રિઝલ્ટ પોઝિટિવ જ રહેશે, બટ ઓબ્વિયસલી એક ફોર્મેલિટી હોય કે રિઝલ્ટનું વેઇટ કરવું જ પડે તમારે. So when he showed me the result, I was not expecting anything different. I was expecting that he will pass, and which he did. તો એમને અમે ફરી ઇન્વાઇટ કર્યો છે કે આજે અહીંયા આવે, એમની નાટીની સ્પેસિફિકલી જર્ની શેર કરે, કારણ કે એમને પહેલાં પીટી કરેલી, એટી જ લાવેલા, અને પછી નાટી ગુજરાતી કરેલી. સો ટોટલ એમના 25 પોઈન્ટ્સ જે જોઈતા હતા એમને મળી ગયા છે. બટ પહેલાં આપણે નાટી ગુજરાતીથી સ્ટાર્ટ કરીએ. તો અર્જુન, ટેલ અસ તમારી કેવી જર્ની હતી, શું એક્સપિરિયન્સ રહ્યો, અને કઈ વસ્તુએ તમારી હેલ્પ કરી ટુ ક્લિયર નાટી ગુજરાતી? થેન્ક યુ મોહિત, ફર્સ્ટ ઓફ ઓલ. યસ, નાટી ગુજરાતી એવું છે કે હું તમને થોડુંક શરૂઆતમાં કેવી રીતે મને નાટી ગુજરાતી ખબર પડી હતી એ કહીશ પહેલા. મને બિલકુલ ખબર નથી નાટી ગુજરાતી વિશે, પણ જ્યારે હું ઓસ્ટ્રેલિયા અપ્લાય કરતો હતો, મારો એક ફ્રેન્ડ હતો, એને મને કીધું હતું કે તું 5 પોઈન્ટ્સ ગેઇન કરવા માટે એક આવી એક્ઝામ આવે છે એ પણ આપી દે. અને એને મને એવું કીધું હતું બહુ ઇઝી છે, તું તરત આપી દઈશ. મેં કીધું ઓકે. એટલે પછી મેં થોડું સર્ચ કરવાનું શરૂ કર્યું હતું અને જોયું. એટલે મને એક્ઝામ કેવી હોય એ તો મને આઈડિયા જ નહોતો. એટલે મને એવું હતું ગુજરાતી છે ને, આ તો કરી દઈશું, મતલબ ઇંગ્લિશમાં પૂછે ને આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનું છે. બટ જ્યારે મેં ફર્સ્ટ ક્લાસ અટેન્ડ કરી ત્યારે મને ખબર પડી કે આ તો ભાઈ તાર ખુલી ગયા મારા બધા. મેં કીધું આ તો નહીં થાય. અને તમને યાદ હોય તો હું તમને કન્સિસ્ટન્ટલી આઈ થિંક 2-3 ક્લાસીસ સુધી મેં એ જ કીધું હતું કે મને નથી લાગતું હું આ કરી શકું, મતલબ આ મારી કેપેસિટી બહાર છે આ વસ્તુ. બટ મેં ખાલી તમે જે કીધું હતું હું એ જ કરી ગયો છું લિટરલી. મતલબ મેં મારું દિમાગ બિલકુલ નથી લગાડ્યું. તમે મને કીધું હતું કે મતલબ એકદમ જે પેલા શિષ્યની જેમ હોય ને એ રીતે મેં કર્યું છે. મને ખરેખર ગુરુ માનતો હતો. તમે જે કીધું કે ભાઈ લખવાનું રોજ, તો એ ઓનેસ્ટલી કર્યું. મતલબ એમાં બિલકુલ બિલકુલ બી મેં કોઈ ચીટિંગ નથી કરી. હું રોજ તમે કહેતા હતા એમ રોજ મારા 3 ડાયલોગ લખતો હતો અને એનું ટ્રાન્સલેશન આખું પૂરેપૂરું લખતો હતો. અને મેજિકલ કોન્ફિડન્સ આવ્યો હતો મને જ્યારે તમે મને આઈ થિંક 35 + 25 એ રીતે હતા ડાયલોગ, રાઈટ? તો જ્યારે હું અરાઉન્ડ 50-55 ડાયલોગ ઉપર પહોંચ્યો ને, ત્યારે મને એક મેજિકલ કોન્ફિડન્સ આવી ગયો કે ના, હવે હું આ ક્લિયર કરી દઈશ. એટલે હવે કેવી રીતે આવ્યો મને કદાચ પ્રેક્ટિસ થી જ આવ્યો હશે. એટલે તમે જેમ કીધું હતું એ જ કર્યું અને એ જ સાચું પડ્યું. બાકી એક્ઝામ આપ્યા પછી મને ખબર નથી, મને થોડોક ડાઉટ હતો કે ખબર નહીં થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. પણ જ્યારે રિઝલ્ટ આવ્યો આઈ વોઝ ક્લિયર. I was so happy. So thanks. Credit goes to you straight away. There is no doubt about that for PT and Nati. ના, આઈ વેરી વેલ રિમેમ્બર યોર જર્ની. દરેક સ્ટુડન્ટની જર્ની મને ખબર નહીં કેમ પણ મને યાદ રહે છે. અને આઈ રિમેમ્બર ધ વે યુ સ્ટાર્ટેડ એન્ડ I think you were more, or it was not underconfidence, it was about scared. You were scared of Nati Gujarati. You were not scared of PT. PT તમે કરી અને નાટીમાં તમે થોડા ગભરાઈ ગયા હતા, એટલે કારણ કે આઈ થિંક એ જે ગુજરાતી જે લેવલની બોલવી પડતી હતી, ઓબ્વિયસલી આપણે એવી ગુજરાતી નોર્મલ લાઈફમાં નથી યુઝ કરતા. અને ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. અહીંયા જ સ્ટુડન્ટ્સ છે ને એ થોડા પ્રોબ્લેમમાં આવે છે, કારણ કે ગુજરાતી સાંભળીને તરત એ લોકોને એવું લાગે કે આ તો હું કરી લઈશ. બટ ધ મોમેન્ટ દે સ્ટાર્ટ પ્રિપેરિંગ, દે અન્ડરસ્ટેન્ડ કે ભાઈ આ આપણે ડેલી ઘરે બોલીએ છીએ એ ગુજરાતી નથી, આ બહુ અલગ લેવલની ગુજરાતી છે. ને એમાં બી જે લોકો ઇન્ડિયાની બહાર નીકળી ગયા છે એ તો સાવ છૂટી ગયા છે ગુજરાતી. એ તો ગુજરાતી બોલતા જ નથી. એમને તો એમના કરતાં ગુજરાતી તો હું વધારે બોલું છું, મને એવું લાગે છે ભણાવતી વખતે. So I think that is how the students, like, you know, they need to listen to their teachers. And I think તમે જે કર્યું છે ને કે હું ફોલો કરતો હતો, જે તમે કીધું એ, that is the reason અર્જુન તમે અહીંયા બેઠા છો બધું પતાવીને. અધરવાઇઝ ટ્રસ્ટ મી, 8 વર્ષથી ભણાવું છું, મતલબ કહીને થાકી જઈએ, પણ અમુક સ્ટુડન્ટ તો ના જ માને, એ એમનું જ કરશે. એટલે એ લોકો પછી અનફોર્ચ્યુનેટલી નથી ક્લિયર કરી શકતા. And we can't do much, but I'm glad કે you followed everything, whether it was PT, whether it was Nati. તમે બધું ફોલો કર્યું અને રિલિજિયસલી ફોલો કર્યું. ફોલો એટલે કરવા ખાતર નહીં, તમે એકચ્યુઅલી ફોલો કર્યું. એ મને બહુ જ ગમ્યું. બટ હું એ જ કહીશ મારા વ્યુઅર્સને કે લાઈક તમારું ટેલિગ્રામ પણ જોઈ લો અર્જુન.
બરાબર. નાટીમાં તમે મારી સાથે વન ઓન વન હતા અને પીટી માટે તમારો જે ગ્રુપ બનાવેલો એ પૂરેપૂરો ભરેલો છે, રાઈટ. કોન્સ્ટન્ટ કમ્યુનિકેશન હતી, રાઈટ. તો મારે તમને એક વસ્તુ પૂછવી છે કે વેધર ઇટ વોઝ નાટી કે પછી પીટી, તમને ક્યારે બી એવું લાગ્યું કે તમે આટલા દૂર છો અમારા કરતાં અને આટલી દૂર કન્ટ્રીમાં રહો છો અને લાઈક યુ નેવર હેડ રિપ્લાઈઝ ઓર રિસ્પોન્સીસ ઓર ફીડબેક ના મળ્યું, એવું કંઈ બી હોય તો પ્લીઝ શેર. ના, કોઈ દિવસ નહીં. આઈ થિંક આપણે જે ટાઈમ ઝોન બહુ ડિફરન્ટ હતો આપણો, એ એક વન ઓફ ધ ફેક્ટર હતું. પણ મને એના એ જ દિવસે તમે જવાબ આપી દેતા હતા. સો દેટ વોઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વિચ વોઝ રિયલી ગુડ ફોર મી, કે મને એના એ જ દિવસે ફીડબેક મળી જતો હતો. અગર હું તમને બપોરે કોઈ મેસેજ કરું તો મને વિધિન 2 hours તો તમે મેસેજ મોસ્ટલી તો કરી જ દેતા હતા. હાર્ડલી એવું બનતું હતું કે જ્યારે સાંજનો ટાઈમ, જે તમારો રાતનો ટાઈમ, ત્યારે મને સવારે વહેલા ફીડબેક આવતું હતું. બાકી ફીડબેક તો તમે બહુ સખત આપતા હતા મને, અને વ્યવસ્થિત ફીડબેક આપતા હતા, એવું નહીં. એ તો મને યાદ છે. મતલબ દંડો ઘણી વાર મારતા હતા બરાબર, એટલે પણ મને મજા આવતી. આ બધું એન્જોય, એવું નતું કે ખોટું લાગતું. મને લિટરલી હું તમને સાચું કહું, અગર હું, અને આ જેન્યુઅલી હું માનું છું, હું આ પ્લેટફોર્મ પર કહેવા માંગુ છું, અગર તમારા જેવા મતલબ ટીચર્સ અગર સ્કૂલ્સમાં આવી જાય ને, તો આપણું એડ્યુકેશન સિસ્ટમ આખું બદલાઈ જશે. છોકરાઓ ખરેખર, મતલબ જે તમે જે ડેડિકેશન છે ને તમારું, હું માની ગયો છું. હેટ્સ ઓફ. ખરેખર. થેન્ક યુ સો મચ. મારે હવે આને સ્ટ્રેચ નથી કરવું, એમને બહુ સારું સારું કહી દીધું છે. સો ધીસ ઇઝ ઓલ આઈ વોન્ટ ટુ સે કે વી આર ધેર ટુ હેલ્પ, બટ પહેલાં હેલ્પ સીક કરવા માટે યુ જસ્ટ નીડ ટુ બી અ ગુડ સ્ટુડન્ટ એન્ડ ફોલો વોટ વી સે. એન્ડ મનમોહિત છે હું છું, વી આર ધેર ટુ હેલ્પ યુ ગાઈઝ. સો ઇફ યુ નીડ હેલ્પ વિથ પીટી ઓર લાઈક પીટી એકેડેમિક કોર, કે પછી નાટી ગુજરાતી છે, હિન્દી, પંજાબી મનમોહિત કરાવે છે, just let us know. We are more than happy to help you, like talk to us, tell us about your situation. અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ થ્રુ મેસેજ કરો અમને, MNMMPT નાટી પર સર્ચ કરો. અને ઇઝી વે છે કે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે, ત્યાંથી જતા રહો, સો દેટ યુ ડોન્ટ હેવ ટુ સર્ચ, અને ઇઝીલી અમને કોન્ટેક્ટ કરો. થેન્ક યુ સો મચ અર્જુન ફોર જોઈનિંગ અસ એન્ડ તમે આટલું બધું શેર કર્યું, બહુ ઓનેસ્ટીથી શેર કર્યું, મને બહુ ગમ્યું. હોપફુલી એ આપણા વ્યુઅર્સને હેલ્પ કરશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.